ઘૂસણખોરો સામે હવે સુરત પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરનારા બાંગ્લાદેશી વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન હાથ ધરાયું છે, ત્યારે સુરતમાં પણ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। આજે સુરતમાં મહિધરપુરા લાલગેટ ચોક બજાર પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, તો પોલીસ દ્વારા પરપ્રાંતીય કામદારોના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા હતા। પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા। કોઈ પણ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી પકડાશે તો કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ડીસીપી પિનાકિન પરમારે જણાવ્યું હતું કે થોડા દિવસોથી આખા ગુજરાતની અંદર ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી લોકો રહે છે તેના વિરુદ્ધ અભિયાન ચાલી રહ્યું છે। તો સુરત પોલીસ કમિશનર તરફથી પણ અમને તમામ અધિકારીઓને પણ સૂચના છે, જેમાં અમે અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરેલા છે। અમારો જે ઝોન 3નો વિસ્તાર છે, જેની અંદર હીરા ઉદ્યોગ તેમજ જ્વેલરી બનાવવાનો ઉદ્યોગ ખૂબ જ સારી રીતે ડેવલપ થયો છે। આ ઉદ્યોગના કારખાનાઓની અંદર પરપ્રાંતીય પુષ્કળ પ્રમાણમાં કામ કરતા હોય છે, તો આવા પરપ્રાંતીયોની અમે આજે ચેકિંગ હાથ ધરવાના છીએ। તે લોકોની નાગરિકતા ચેક કરીશું, તેમના આધાર પુરાવા જોઈશું અને જો કોઈ શંકાસ્પદ જણાશે તો તેને ડિટેઇન કરી અને પોલીસ સ્ટેશન લાવી ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે। જો કોઈ ગેરકાયદેસર બાંગ્લાદેશી જણાઈ આવશે તો ડિપોર્ટ કરવાની કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે। આપ જાણો છો તેમ છેલ્લા થોડા દિવસોથી આખા ગુજરાતની અંદર ગેરકાયદેસર રીતે જે બાંગ્લાદેશી લોકો રહે છે એની વિરુદ્ધની અંદર અભિયાન ચાલી રહ્યું છે। મહેરબાન પોલીસ કમિશનર સુરત શહેરના તરફથી પણ અમના તમામ અધિકારીઓને સૂચના છે, જેમાં અમે અલગ અલગ વિસ્તારોમાં અમે આ રીતે કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરેલા છે। અમારો જે ઝોન 3નો વિસ્તાર છે, જેની અંદર હીરા ઉદ્યોગ તેમજ જ્વેલરી બનાવવાનો ઉદ્યોગ બહુ સારી રીતે ડેવલપ થયેલો છે અને આ ઉદ્યોગના કારખાનાની અંદર પરપ્રાંતીય પુષ્કળ પ્રમાણમાં કામ કરતા હોય છે। તો આવા પરપ્રાંતીયોને આજે અમે ચેકિંગ હાથ ધરવાના છીએ। તે લોકોની નાગરિકતા એ ચેક અમે કરશું, એમના આધાર પુરાવા જોશું અને જો કોઈ શંકાસ્પદ જણાશે તેને અમે ડિટેન કરી પોલીસ સ્ટેશન લાવીને ઊંડાણપૂર્વક તપાસ કરશું અને જો કોઈ ગેરકાયદેસર બાંગ્લાદેશથી જણાઈ આવશે તો તેની સામે ડિપોર્ટેશનની જે કાયદેસરની કાર્યવાહી છે એ પોલીસ દ્વારા હાથ ધરવામાં